સદગુરુને ચરણે નમો, માગો પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુ દીજીએ, હરિ રસમૃત સ્વાદ. દયા કરી મોહે દીજીએ, હરિ રસમૃત સ્વાદ. गुरु चरण में अर्पण करूं तन मन मति विचार. एज शरण थी उपजे अखंड ज्ञान गंगधार. एज शरण थी उपजे अखंड ज्ञान गंगधार. अखंड शिरोमणि ज्ञानना छो दातार. गुणातीत रूप आप छो, सोई सद्गुरुदेव प्रणाम. गुणातीत रूप आप छो, सोई सद्गुरुदेव प्रणाम. प्रगटो आवी शारदा धरी सरस्वती रूप. आ जगने पावन करवा, कहो ने ज्ञान यद्भूत. आ जगने पावन करवा, कहो ज्ञान यद्भूत. तुही राम भजी ले राणा. गाय ले गोविंद ना गाना. तुही राम भजी ले राणा. राम भजी ले राणा. सो में माया भेली कीधी, नीचे भरिया नाणा. नीचे भरिया नाणा. सो में माया भेली कीधी, नीचे भरिया नाणा. नीचे भरिया नाणा. मुवा पसी तो मणिधर हर जय, तापर राफ रुंधाणा. तुही राम भजी ले राणा.
મોવા પછી તો મણિધર સરજે તાપર રાફ રૂંધાણા તુહી રામ ભજી લે રાણા ગાય લે ગોવિંદ ના ગાણા તુહી રામ ભજી લે રાણા તારા દે રાણી તુહી જંપે રોહિદાસ રૂંધાણા એ રોહિદાસ રૂંધાણા તારા દે રાણી તુહી જંપે રોહિદાસ રૂંધાણા દાન દઈને દાતાર વળિયા હરિચંદ્ર આટે વેસાણા તુહી રામ ભજી લે રાણા દાન દઈને દાતાર વળિયા હરિચંદ્ર આટે વેસાણા તુહી રામ ભજી લે રાણા ગાય લે ગોવિંદ ના ગાણા તુહી રામ ભજી લે રાણા રાજા રાવણ સત્રધારી નોબત ને નિશાના એ નોબત ને નિશાના રાજા રાવણ સત્રધારી નોબત ને નિશાના નોબત ને નિશાના ઘડી એક પલમાં લંકા પ્રજાળી ઘડી એક પલમાં લંકા પ્રજાળી 10 મસ્તક સે દાણા તુહી રામ ભજી લે રાણા ઘડી એક પલમાં લંકા પ્રજાળી 10 મસ્તક સે દાણા તુહી રામ ભજી લે રાણા ગાય લે ગોવિંદ ના ગાણા તુહી રામ ભજી લે રાણા પાંડવો પરમેશ્વર વજતા કૌરવ ખૂબ કુટાણા એ કૌરવ ખૂબ કુટાણા પાંડવો પરમેશ્વર ભજતા કૌરવ ખૂબ કુટાણા કહે મીરાબાઈ પ્રભુ ભજ્યા વિના કહે મીરાબાઈ પ્રભુ ભજ્યા વિના નર ફરે નિમાણા તુહી રામ ભજી લે રાણા ગાય લે ગોવિંદ ના ગાણા
તું હી રામ ભજી લે રાણા, રામ ભજી લે રાણા. સંતો અને અનુભવીઓના મત પ્રમાણે મોટા રાજ્યના સુખ કરતા ભગવાનની ભક્તિનું સુખ મોટું છે. સંતોના, અનુભવીઓના, ઋષિમુનિઓના, શાસ્ત્રોના મત પ્રમાણે આખી દુનિયાના તમે રાજા થાવ તોય ભક્તિના સુખ બરોબર નથી. એટલે મીરાબાઈ, જેણે રોહિદાસ બાપાની કૃપાથી ભક્તિપદને માણ્યું અને જાણ્યું, એટલે એના પતિ રાણાને કહે છે કે રાણા, મનુષ્ય અવતાર ભગવાનની ભક્તિ કરવાને માટે મળ્યો છે. તું રાજ સુખ ભોગવી છો એ તો તણખલા જેવું સુખ છે. એ સુખને જૂટવાઈ જતા વાર લાગતી નથી. મારા નાથનું ભજન કરીને એના ભક્તિપદના સુખને માણી લે. મનુષ્ય અવતારમાં એ યોગ છે. મનુષ્ય અવતારમાં ભક્તિપદના સુખને માણવાનો યોગ છે. આ મીરાબાઈ એના પતિ રાણાને કહે છે. અટાણે કોઈ બેનો એના ધણીને કહે ભક્તિ કરજો. એ ભક્તિના દીકરા થાવમાં ફિલ્મમાં હાલો, ફિલ્મમાં હાલો કે અટાણની મીરાબાઈ. અગર ઘણાનું નામ મીરા હોત પાડ્યું છે કે રેસકોર્સ ફરવા લઈ જાય. બરાબર. મીરાબાઈનું નામ લઈને આપણે કાંઈક ગુણ બાંધવો જોઈએ ને, એમ કહું. ગાઈ લે ગોવિંદના ગાણા. ગોવિંદ એટલે ગો નામ ઇન્દ્રિયો થાય ને વિંદ એટલે ચલાવનાર. જે આપણી ઇન્દ્રિયોને ચલાવે છે, એક વાત યાદ રાખો, ભલે તમે પિક્ચર જોવા જાઓ પણ તમને આંખ દીધી છે, આંખે જોવો તો જોઈ શકો ને. બરાબર ને? એ આંખે જોવરાવા વાળો કોણ છે? ફિલ્મ જોવા કરતા જોવરાવા વાળો છે ને. જોઈ લ્યો ને મારો બાપ, જોવરાવા વાળો છે એ જોવા જેવો છે. સંતો સંપત્તિ નથી આપતા, સદબુદ્ધિ આપે છે. સંતો સંપત્તિ આપને નથી આપતા, સદબુદ્ધિ આપે છે. તમે પૈસા દઈ અને પિક્ચર જોવા જાઓ, ત્યાં તમને અંધારામાં બેહારે ને કે અંજવાળામાં. હવે આને જ્ઞાની કહેવાય કે મૂર્ખ કહેવાય? પૈસા દઈને અંધારામાં બેહે. એ બતાવે છે કે આ ચિત્ર તમને અંધકારમાં ધકેલી દે. આ ચિત્ર તમને અજ્ઞાન રૂપી અંધકારમાં ધકેલી દે છે. સંતો આ સદબુદ્ધિ આપે છે. જગતમાં જોવા જેવું ચિત્ર હોય તો મારા નાથનું એક જ છે વાલા. અને એકને જોઈ લીધું એને બીજા જોવાની. મીરાબાઈએ જ ગાયું કે મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું. હવે મારું મન રહ્યું છે ન્યારું, મોહન તારા મુખડાની માયા મને. હે પરમાત્મા, તારા એકનું મુખ જોયું, હવે બીજું કોઈ જોવાની ઈચ્છા થતી જ નથી. અને એનું મુખ જોવે એની ઈચ્છા નિવૃત્તિ થઈ જાય. એની ઈચ્છાનું નિવૃત્તિ થઈ જાય. બીજી કોઈ જોવાની આકાંક્ષા એને ન રહીએ. જો એકવાર એનું મુખ જોવાઈ જાય, પણ એનું મુખ ભક્તિ થકી જોવાય છે. એટલે મીરાબાઈ કે ગોવિંદને ગાવા ને ગોવિંદને સમરવા. ગાવાને સમરવા. ગોવિંદને ગાવા શું કામે અને સાંભળવા શું કામે? ભગવાનના ગુણ ગાવા શું કામે અને સાંભળવા શું કામે? કે એના નામનો મહિમા સમજવાને માટે.
એનો નામનો મહિમા સમજાય તો આપણું મન નામમાં લાગે ને. દરેકના મનનો એક સ્વભાવ છે કે જે વસ્તુની એને કિંમત સમજાય એમાં મન લાગે. સોનાની કિંમત આપને સમજાણી છે તો આપણે સોનાને જ્યાં ત્યાં મૂકીએ, રેઢું મૂકી દઈએ. કેમ? કે કિંમતી વસ્તુ છે. જે વસ્તુની કિંમત સમજાય મનને એમાં મન લાગે. એટલે પરમાત્માના ગુણ સાંભળવાથી એના નામનો મહિમા સમજાય. જો દૂધમાં ઘી છે, બરાબર, પણ 1 લીટર દૂધમાં વ્હાઈટ મૂકો તો દીવો થાય? થાય. પણ દૂધનું મંથન કરીને ઘી પ્રાપ્ત કરો અને ઘીની અંદર વ્હાઈટ મૂકો તો દીવો થાય ને. એમ વેદ, શાસ્ત્ર, પુરાણો, ધર્મગ્રંથો, સંતોની ભજનવાણી એ દૂધ છે. એની અંદર જે નામનો મહિમા બતાવવામાં આવ્યો એ ઘી છે બાપુ. વેદમાં, શાસ્ત્રોમાં, ધર્મગ્રંથોમાં, સંતોના ભજનવાણીમાં, શબદ સાખીમાં જે પરમાત્માના નામનો મહિમા કહેવામાં આવ્યો છે, નામ છે એ ઘી છે. પણ મંથન કરવાથી ઘી પ્રાપ્ત થાય એમ નામના ધ્યાનથી અનુભવનો પ્રકાશ પડે છે. ધ્યાન કી ધૂન में ज्योति जलत है मटी જાય અંધારો, અંતર કો ઈ અજવાળે અગમ સૂજે અને ભેદ જડી જાય ઉનગર કો. તો વેદ, શાસ્ત્ર, પુરાણોનું અધ્યયન આપણી જાતને જ્ઞાની બતાવવા માટે કરવાનું નથી, નામરૂપી ઘી ગોતવા માટે કરવાનું છે. એમાં નામનો મહિમા કેવડો ગાયો છે એ નામનો મહિમા સમજાવનાર કોઈ સદગુરુ મળી જાય તો એ નામના પ્રતાપે તમને જેટલા સંતોના નામ આવડે છે ને એ બધાય સંતો નામ ભજનથી સંત પદને પામ્યા છે. શેનાથી? નામ ભજનથી. જીવણ બાપાએ તો સ્પષ્ટ ભાષામાં ગાયું, નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગરે મન ક્યુ સુતા, જાગ્રત નગરીને સોરનો લૂટે, જખમારે જમદૂતા. નામ ભજન વિના કોઈ જીવનો નિસ્તાર નથી. અને મનુષ્ય અવતારમાં જ નામ ભજન થાય ને પછી થાય. પછી કદાચ તમારે મનુષ્ય જન્મમાં સારું પુણ્ય કર્યું હોય તો એક જન્મ ભોગવવાને માટે તમે આલસીસીને કૂતરું થાવ. ગરીબ માણસ સાયકલ ન મળતી હોય ને ઓલું મર્સિડીઝ ગાડીમાં મોઢું બારું રાખીને આમ શેઠ હાઈકે જતા હોય ને આ જોતું જતું હોય. પણ આલસીસીને કૂતરાને ભક્તિ કરવાની ખબર પડે? માણસ ભલે ને સીધરે બે હાલ હોય એને ખબર પડે બાપુ. એટલે મનુષ્ય અવતાર ઈશ્વર ભજન કરવાને માટે, એની ભક્તિ કરવાને માટે મળ્યો. એટલે મીરાબાઈ કહે છે કે રામ ભજી લે રાણા, ગાઈ લેની ગોવિંદના ગાણા. બીજા તડાકા મારવા કરતા મારા નાથના ગુણ ગા, જો મજા આવે જીવનમાં, જો આનંદ આવે. ગાઈ લે ગોવિંદના ગાણા, તું રામ ભજી લે. રામને ભજી લે એટલે નામને ભજી લે. નામ છે ને ભાઈ, એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. જે ભગવાન રામચંદ્રજીએ અયોધ્યાની અંદર દશરથ મહારાજને અહીંયા જન્મ લીધો, એ ભગવાનનું સગુણ સ્વરૂપ છે. ઈ જ રામ નિર્ગુણ સ્વરૂપે અત્યારે તમારા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે સોહમ રામ બિરાજે છે. એ નામને ભજી લે. નામ છે એ રામનું અત્યારે તારા માટે અખંડ ને અવિચળ સ્વરૂપ છે. તારા દેહને અયોધ્યા નગરી સમય છે, તારા પ્રાણને રામનો રાજમહેલ સમય છે, અને એમાં સોહમ રામ છે એ એનું સ્વરૂપ સમય છે. એનું તારા દેહને અયોધ્યા સમજી લે. તારો પ્રાણ છે એ રામનો હવાઈ મહેલ છે, હવાઈ મહેલ. અને એમાં શબ્દ બ્રહ્મ રૂપે રામ બિરાજે છે. સંતો
એ નામરૂપી રામને ભજવાની શાન બતાવે છે. એની શાન બતાવે છે કે આ નામને ભજી લે. અને નામ ભજનની જે મૂડી છે એ આપને જન્મ જન્મ કાયમ આવે ને. નામ ભજનની મૂડી જન્મ જન્મ કાયમ આવે. આ કમાઈ કરીને કદાચ મહેનત કરી ધન ગમે એટલું કમાણા, દેહ હોય ત્યાં સુધી. દેહ છૂટ્યા પછી આમાંથી કાંઈ ભેળું આવે ખરું? છત્રી, પલંગ, બંગલો, બંડલ, સોનાના હાર, લાકેટ, કાંઈ ન આવે. ઓઢવાનું ગોદડું એ ન આવે. ભેળું શું આવે? ભેળું શું આવે? ભજનની કમાણી કરી હોય તો એ ભેળી આવે. તો સંતો કે સોમે માયા ભેળી કીધી, નીચે ભર્યા નાણાં. મોવા પછી મણિધર થઈને બેઠો, એના ઉપર રાફડા રૂંધાણા. આ ધન ભેળું કર્યું, ઊંડું ભવમાં દાટ્યું. મરવા ટાણે જો એમાં આસક્તિ રહી જાય તો સંત મત અને શાસ્ત્ર મત એમ કહે છે કે સર્પ થઈને એ ધનનું હજારો વર્ષ સુધી ધ્યાન રાખવાનું થાય. અને લાંબામાં લાંબી આયુષ્ય સર્પની છે. 3,000 વર્ષ સુધી જીવે. ખાવા ન મળે તો વાહ ભરખીને જીવે, પણ મૃત્યુ ન થાય. દાટેલા ધનનું પછી ધ્યાન રાખવાનું ભોગવટો તો ન જ થાય. આ ધન ભેળું કરીને એમાં આસક્ત રહીએ તો સર્પ થાય. કોઈ સદગુરુ સંતની શાન લઈને રામ નામનું ધન કમાય તો બ્રહ્મ થાય. તમારે શું થવું? રામ નામનું ધન કમાય તો બ્રહ્મને ભજી અને બ્રહ્મ થાય. તો ક્યું ધન મેળવવું સારું? ક્યું ધન મેળવવું સારું? પણ આની બધાને ખબર છે, છતાંય ધનની તૃષ્ણા મટતી નથી. ખબર બધાને છે, કોને નથી ખબર? બધાને ખબર છે, છતાંય તૃષ્ણા છૂટતી. અને તૃષ્ણા છે ને એ જીવલેણ રોગ કરતાય ખરાબ છે. જીવલેણ રોગ હોય તો એક જન્મ દુખી કરે, સારું ન થાય એટલે દેહ પડી જાય, વાત પૂરી. આ તૃષ્ણા તમે જ્યાં જન્મ લ્યો ત્યાં ભેળી આવે. જ્યાં જન્મ લ્યો ને ત્યાં તૃષ્ણા ભેળી આવે ને જ્યાં જન્મ લ્યો ત્યાં પાછા તમને હેરાન કરે. એટલે સંત મત એમ કે છે કે તૃષ્ણાનો ત્યાગ કરે એ ત્યાગી સાચો છે. તૃષ્ણાનો ત્યાગ થાય એ ત્યાગી હાસો છે. નકર આ જીવલેણ રોગ કરતા ખરાબ છે. જન્મો જન્મ દુખી કરે. અને એના પુરાવા દઉં તમને. તમે કોકની ઘેરે જાઓ અને ઈ શેરીમાં કૂતરું બેઠું હોય, તમે મોટરસાઇકલ લઈને નીકળો ને તમારી વાહે થાય, ઈ શેરી એના નામની રજીસ્ટર છે, એનો લેખ છે ઈ શેરીમાં. પછી ઈ શેરીમાં બીજું કૂતરું આવે તેને ઘરવાનો દે, એના નામનો લેખ છે આ શેરીનો. આ શું છે? આ તૃષ્ણા ભેળી આવી. જો કૂતરું થઈને હક ન લેવા દે. જે વાહન નીકળે ને વાહે દોડે, જે નીકળે ને વાહે દોડે. આ તૃષ્ણા આવી છે, હક ન લેવા દે. 84માં હક ન લેવા દે. માણા હતો તો ન લેવા દીધું. 84માં જાય ને ન્યાય હક ન લેવા દે. આનો ત્યાગ કરવાની જરૂર છે કે નથી? સંતો કે તૃષ્ણાનો ત્યાગ કરવાને માટે બીજું કાંઈ બળ ન કરતા. જેના મનમાં સદગુરુના નામની માળા ફરતી હોય ને તૃષ્ણા તજવી ન પડે, તૃષ્ણા એને તજી દે. જેના મનમાં સદગુરુના નામની માળા ફરતી હોય ને એને તૃષ્ણા તજવી ન પડે, તૃષ્ણા એને તજી દે છે. બસ વિજ્ઞાને સાબિત કરી દીધું કે તમને અમુક પ્રકારના રોગ થયા હોય તો એ દવાનો ડોઝ લ્યો એટલે દવાના ડોઝથી રોગ નાસીપાસ થઈ જાય છે. રોગના જીવાણુ નાશ પામે છે. તમે નિરોગી થાવ છો. વિજ્ઞાને સાબિત કરી દીધું. બરાબર? જો દવાના ડોઝથી જીવાણુ નાશ પામતા હોય, આ તો ડોઝનો બાપ છે. નામરૂપી ઔષધ એટલે
નામરૂપી ઔષધ એટલે બધા માનસ રોગને મટાડવાની જડીબુટી હોય તો નામ છે. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીર્થને, યોગ નામ લિયા સબ કિયા, सकल शास्त्र का भेद, बिन नाम नरके गए पढ़ी पढ़ीने चार वेद. એટલે તૃષ્ણાનો ત્યાગ, જેના મનની અંદર નામની માળા ફરે છે એને તૃષ્ણાને ત્યાગવાનો વિચાર કરવાનો નથી. અંધારાને કાઢવા ધોકા ન મરાય, દીવો કરો એટલે વયું જ જાય. બરાબર ને? કે અંધારાને ભગાડવા ધોકા મારવાના હોય? ધોકા નથી મારવાના, દીવો કરો એટલે અંધારું મટી જાય. બરાબર? તો મનુષ્ય જીવનની અંદર જ્ઞાન દીપક પ્રગટાવીને અજ્ઞાન રૂપી અંધારું દૂર કરી દે એવું કોઈ હોય ને તો ગુરુ છે. વાલા, ગુરુ છે. જે જ્ઞાનથી તમારું મન નિર્મળ થાય, જે જ્ઞાનથી તમારા મનનું સમાધાન થાય, જે જ્ઞાનથી તમારા મનની ગ્રંથિ છૂટે અને મન નિરંજન રૂપ બની જાય એવું તીર્થ જગતમાં હોય ને તો એક ગુરુ છે. એવું તીર્થ જગતમાં હોય તો એક ગુરુ છે કે જે જ્ઞાન પોતે પોતાના સ્વરૂપનું ભાન કરાવે. એ જ્ઞાનને જ્ઞાન યોગ યા તો સાંખ્ય યોગ કહેવામાં આવે છે. એ જ્ઞાન સમજાવનાર, એ જ્ઞાનથી આપણા મનનો ધડો બાંધનાર હોય તો મહાપુરુષ સંત છે. એટલે શાસ્ત્રો એમ કહે છે કે તમારી પાસે જેટલો સમય હોય એટલો સમય સંતોનો સમાગમ કરો, એનો સત્સંગ કરો. તમે પ્રવૃત્તિમય યુગની અંદર બધા શાસ્ત્રોનું અધ્યયન ન કરી શકો. ખાલી એક વેદ જોવો ને તા તમને સકર આવી જાય કે આ કઈ વસાઈ રહી. એક વેદ ખાલી જોવો ને ત્યાં તમને સકર આવી જાય કે આ કઈ વચાઈ રહી. એવા 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, પછી 18 સ્મૃતિ, 18 શ્રુતિ. જિંદગી પૂરી થાય તો એ બધા શાસ્ત્રોનું અધ્યયન આપણે કરી શકીએ નહીં, સમજી શકીએ નહીં. પણ એમ કહેવાય છે કે અમૃતનું સેવન કરે ને, અમૃતનું, એટલે બધા રસોના સેવન બરોબર એક અમૃતનું સેવન છે. એમ અનુભવી સંતોનો સત્સંગ બધા શાસ્ત્રોના સેવન બરોબર છે. અનુભવી સંતોના સત્સંગની અંદર વેદ, શાસ્ત્ર, પુરાણો, શ્રુતિ, સ્મૃતિ બધા ધર્મગ્રંથોનો સાર આવી જાય એટલે એને અર્કનો અર્ક કહેવામાં આવે છે. વેદાંત રસ કહેવામાં આવે છે કે જેનાથી આપણું મન જલ્દીથી સમાધાનમાં આવી જાય. અને આપણી પાસે એટલો ટાઈમ નથી કે બધું વાંચી લઈ છે. અટાણે માણસ સાપું વાંચવાનો ટાઈમ નથી. ઉભા સંડાસમાં બેઠો બેઠો વાંચતો હોય. આહા, હવે તો મોબાઈલમાં જોતો હોય. તું કળી છે જી પછી આ વાંચ. ગોઠાઈ ગયા. આવો સમય આવ્યો. આમાં કઈ બિચારો શાસ્ત્રો વાંચે, કઈ વાંચે? પણ સંતોએ એવું વિજ્ઞાન બતાવ્યું કે તારા સાલુ વ્યવહાર કાળમાં સાધના થાય એવું નામ સ્મરણ છે. તાલા ચાલુ વ્યવહાર કાળની અંદર સાધના થાય, સાધ્યને મેળવી શકાય એવું વિજ્ઞાન સંતોએ બતાવ્યું કે તારો વ્યવહાર થાય અને સાધના પણ થાય. એને સહેલો ઉપાય કહેવાય ને, એને સરળ ઉપાય કહેવાય ને, એને રાજયોગ કહેવાય. એને રાજયોગ કહેવાય. અને સંતોએ ગ્રસ્તાશ્રમના કાર્યો કરતા કરતા આ પદને હાંસલ કર્યું છે. એટલે મીરાબાઈ કે રાણા
ધનનો મોહ મૂકી અને રામ રતન ધન કમાવાનું પ્રયાણ કરે. રામ રતન ધન કમાવાનું પ્રયાણ કરે. તો આપણે પૂછીએ કે રામ રતન ધન કેમ કમાવાય? આ ધન કમાવાની તમને ખબર છે, એની સલાહો પણ ઘણી મળે છે, એના સલાહકાર ઘણા છે. આ ધન કેમ કમાવવું? પણ રામ નામનું ધન કેમ કમાવાય? એ ધન કેમ ભેળું થાય? એ તેજુરીમાં કેમ જમા થાય? એની સમજણ લેવા માટે વાલા ગુરુ છે. તો સંતો કે જો આ ધનને તારે એકઠું કરવું હોય તો એ ધન કમાવાની રીત સંતોએ બતાવી. કબીર સાહેબે કીધું કે શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, क्या जाने हो श्वास की फिर आवन हो કે ન હો. એક શ્વાસ લઈ એનું નામ સ્મરણ કરી શ્રદ્ધાપૂર્વક, અતિ દ્રઢતાથી, અતિ નિષ્ઠાથી એનું નામ લઈને જે શ્વાસ મૂક્યો, યાદ રાખવો હોય તો રાખી લેજો, લખવું હોય તો લખી લેજો કે તમે પરમાત્માની તેજુરીમાં આ એક સિક્કો જમા કર્યો. એવા 24 કલાકના 21,600 શ્વાસા હાલે છે આપણા. એમાં જેટલા સિક્કા જમા કરશો એની વ્યાજ સહિતની ઉઘરાણી તમારી. આમાં શું વાંધો છે? નામ સ્મરણ કરવામાં વાંધો શું છે? ધન ભેળું થતું હોય, જમા થતું હોય અને એની વળતર મારો નાથ આપતો હોય તો જમા કરાવવામાં તમને તકલીફ શું છે? બાકી પ્રાકૃત ધન કમાવામાં તો બજાર જે હાલે એમ તમારે હાલવું પડે ને. તેજી મંદી આવે ને. કદાચ કમાવાના મનસુબા હોય છતાંય તમે કમાઈ ન શકો. બરાબર ને? કમાઈ લેવાય એવું જ નથી તો બધાને લાખોપતિ જ થવું બાપુ, કે નહીં? આમાં પારબ્ધ હોત કામ કરે છે કે નહીં? આમાં મંદી આવવાની જ નહીં ક્યારેય. ક્યારેય મંદી નહીં. પરમાત્માની બજારમાં મંદી જ નહીં. ખરી? ખરી? આપણા મનનો ભાવ મંદ, એને મંદી સમજો તો એક વાત જુદી છે. તમારા મનનો ભાવ મંદ, ઈ મંદી સમજો તો બરાબર. બાકી એની બજારમાં મંદી આવતી, ત્યાં કાયમ તેજી છે. અને હાવ હેલો ધંધો, રોકડા સિક્કા જમા થાય. હાવ હેલો ધંધો અને રોકડા સિક્કા જમા થાય. સારું નહીં? એનું નામ લઈને જે શ્વાસ મૂક્યો, આ એક સિક્કો એની તેજુરીમાં જમા થયો અને નો શ્વાસ એનું નામ લઈને મૂક્યો. એ પણ એક વાત યાદ રાખજો, લખવું હોય તો લખી લેજો. આને કાળ ખાઈ ગયો. આને કાળ ખાઈ ગયો. વીજળીને ચમકારે મોતી પરોવવું, અચાનક અંધારું થાય, જોત જોતામાં દિવસો વયા ગયા. આ 21,600 હાલે, એ ભજન વિનાના ઈ શ્વાસાને કાળ ખાય. કાળના મુખમાં ઝડપાઈ ગયા. એ તમારે મોટામાં મોટું નુકસાન ગયું. મોટામાં મોટું નુકસાન ગયું. એલા સંતો ધંધો કરવાની ના નથી પાડતા, બિઝનેસ કરવાની ના નથી પાડતા, ઘરના કામ કરવાની ના નથી પાડતા. એ કરતા કરતા ઈશ્વર ભજન ન ભૂલો એમ કહે છે. આમાં તમને મુશ્કેલી શું છે? તકલીફ શું છે? પણ કોણ જાણે જીવની શું અભાગ છે. બધુંય ગમે છે, મારા નાથનું નામ નથી ગમતું. પણ એટલી તકલ હોવી જોઈએ ને કે મારામાં બેઠો છે તો હું બધુંય કરું. આનો ગુણ ભૂલી જવાનો. આનો ગુણ ભૂલી જવાનો. જે તમારા મનને મંતવ્ય આપે છે, તમારા મનને પ્રેરણા આપે છે, એને ભૂલી જવાનું. પણ આપણે ભૂલી ગયા છીએ. ભૂલી ગયા છીએ. એટલે સંત સમાગમ છે. 5 પૈસા મળે તો કાંઈ માલા ભૂલી કરવા જેવું નથી. આમાં કઈ અવળું હવળું થઈ જાય ને,
કાંઈ મેળ ઉતરે એવું નથી. ઉતરે? હે ઉતરે? ઘેરે ધન સંપત્તિના ઢગલા નથી ને એ કેટલાય વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં જલસા મારે. ઘેરે ઘણું છે. આ જન્મે જો હરખું કાયમ ન હોય પછી હું આવી છે એટલી તો અકલ હોવી જોઈએ ને એમ કહું. આ જન્મે જો નો મેળ ઉતરતો હોય ભલા માણસ પછી હું મેળ આવશે. એટલે મીરાબાઈ કહે છે સોમે માયા ભેળી કીધી નીચે ભર્યા નાણા એલા મુવા પછી ત્યાં મણિધર થઈને બેઠો ને એના ઉપર રાફડા રૂંધાણા. આ અધોગતિએ ન જવું હોય, આવા ને આવા મા બાપ જોતા હોય, આવું ને આવું કુટુંબ જોતું હોય, આવીને આવી સુખ સાહેબી જોતી હોય, આવો ને આવો આનંદ કરવો હોય તો મારા નાથનું ભજન કરવામાં તમને તકલીફ શું પડે છે? શું તકલીફ પડે એમ કહું. અને યાદ રાખજો કે અત્યારે સારા કુટુંબમાં જન્મા, સારા મા બાપ મળ્યા, સારા સગાવાલા મળ્યા, ધંધો હારો મળ્યો, એ તમારું કંઈક પૂર્વનું પુણ્ય છે. પણ આ ખવાઈ ગયું અને પાછું ન કર્યું તો શું થાય? તો શું થાય? પાછું અધોગત્ય વહી જવાનું. તો પાછું આવું ને આવું સુખ નથી જોતું કે જોઈ છે તો હવળો આવેલ ને, તો હવળો આવેલ ને, આવું ને આવું જોતું હોય. તારા દે રાણી તુહી જંપે રોહિદાસ રૂંધાણા દાન દઈને દાતાર વળિયા હરિચંદ્ર આટે વેસાણા. ધર્મ ભક્તિને હાચવવાને માટે હરિચંદ્ર જેવાએ રાજને જાતું કર્યું. વેચાઈ ગયા પણ સત્ય ન છોડ્યું. એટલી કસોટી કરી વિશ્વામિત્રએ છતાં બધું આપી દીધું. વિશ્વામિત્રને રાજ આપી દીધું. વિશ્વામિત્રએ તથાસ્તુ કીધું. હરિચંદ્રને કે ઘોડા ઉપરથી નીચે ઉતર, તે મને રાજ દઈ દીધું, ઘોડો તારો શેનો? વિશ્વામિત્ર ઘોડા ઉપર બેઠા, હરિચંદ્ર પગપાળા. કે તે રાજ આપ્યું પણ હજી દક્ષિણા દે તો એ સંકલ્પ પૂરો થાય. દક્ષિણા દેવી પડે કે પ્રભુ ઘેરે હાલો, મારા અર્ધાંગના તારામતી એના ગળામાં એક અમૂલ્ય હાર છે, એ આપીને દક્ષિણા આપીને હું મારો સંકલ્પ પૂરો કરીશ, એમાં તમારો હક ન લાગે. વિશ્વામિત્ર કહે એ બરાબર, હાલ ઘેરે જાય. ઘેરે ગયા, તારામતી નાવા બેઠા હતા, હાર ખેતીએ મૂક્યું. દેવી કે હા પ્રભુ, કે મેં રાજ વિશ્વામિત્રને અર્પણ કરી દીધું, પણ દક્ષિણા દીધા પછી સંકલ્પ પૂરો થાય એટલે તારા ગળામાં હાર છે એ આપ, એટલે આ મહારાજને આપી દઉં અને મારો સંકલ્પ પૂરો થાય. તારામતી કે પ્રભુ, હું નાવા બેઠી એટલે હાર મેં ખીત્ય મૂક્યો છે, એ ઋષિનો કહેવાય, આપણો ન કહેવાય. હવે એની નર નારીની એકતા કેટલી હશે? આખું રાજ દઈ દીધું અને હજી હાર દેવાનું કે છે તો કે એ આપણો ન કહેવાય. એનો સત્યનો પકડ કેટલો હશે? સત્યનો. તમે તમારો બુસ્કોટ કોકને રસ્તામાં દરી ગરીબને દઈને ઘીરે જાયજો જી, તમારી શું દશા થાય છે? આ તારામતી તમારી શું કરે? ફૂલકણીના સાવકારના દીકરા. ભક્તિ હાવ રેઢી નથી પડી હો, નહીં, હાવ ભક્તિ રેઢી નથી પડી. ભક્તિ કરવી તો આ બધું શીખવું પડશે. છેતરાઈ નથી જવું, છેતરાઈ નથી જવું. સંતો એમ કે છે કે તમે જે કમાણી કરતા હો એમાંથી ખાલી 10મો ભાગ ઈશ્વર અર્થે કંઈક વાપરો. જે કમાણી કરતા હો એમાંથી ખાલી 10મો ભાગ ઈશ્વર અર્થે વાપરો. હવે ઈશ્વર અર્થે વાપરવો એટલે હું? કે કોઈ દુઃખી માણસ હોય,
એને તમે મદદરૂપ થાવ. તમારી પાસે ધનની થોડી સગવડ છે તો એને મદદરૂપ થાવ, તો એમ તમે પરમાત્માની સેવા કરી છે. એ પરમાત્માની તમે સેવા કરી છે. એનું ફળ તમે જે કમાણી કરો એનો 10મો ભાગ સેવા અર્થે વાપરો, સેવાનો ભાવ રાખો, શુદ્ધ ભાવ ના રાખો, એનું ફળ ઈ થશે કે તમારા મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય. કારણ કે અશુદ્ધ મનવૃત્તિના પ્રવાહો હશે ત્યાં સુધી તમારે કરવું હશે તો ભગવાનનું ભજન નહીં કરી શકો. મનની મલિનતા છે ને, મનની મલિનતા ઈશ્વર ભજન કરવા દેતી નથી. એને માટે સત્સંગ અને સેવા છે. સેવા કરો અને સત્સંગ કરો એટલે આપોઆપ તમારા મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય. શાસ્ત્ર મત છે કે તમારે 10મો ભાગ ઈશ્વર અર્થે કાઢવો જ પડે. નહીં કાઢો તો ભગવાન કે મને લેતા આવડે છે. કફેની છોકરો થઈને લઉં, ડોક્ટર થઈને લઉં, કાઢવો પડે તમારે 10મો ભાગ. તો હું એને દઈ દેવામાં વાંધો હું છે? વાંધો કઈ? અને દે એનું એનાથી 1000 ગણું આપે એવા દાખલા છે? એવા દાખલા છે કે ખાલી વાતું છે? કાંઈ પુરાવા છે કે હા પુરાવા છે? સુદામાએ હું કૃષ્ણને આપ્યું? હું આપ્યું? એક મુઠ્ઠી પૌવા. પૌવાની કેટલી કિંમત? કેટલી કિંમત? એને બદલામાં હું આપ્યું? હું આપ્યું? સોનમે મોલ બનાવી દીધા. ભક્તિનો અર્થ એવો થાય કે ભગવાન હારે પ્રેમ કરવો. ભક્તિનો અર્થ શું થાય? પરમાત્માની સાથે પ્રેમ કરવો, સર્વસ્વ પરમાત્માને સમર્પણ કરવું, તન મનને ધન એને સમર્પણ કરવું. જોજો, આપવાથી પ્રેમ વધશે અને લેવાથી ઘટશે. બરાબર? આપો તો પ્રેમ વધે અને માગો તો ઘટે ને. ઘડીએ ને ઘડીએ તમારો હગો ભાઈ હોય એને પા માગ્યા કરજો. આપો તો પ્રેમ વધે ને. એમ પરમાત્માને શુદ્ધ હૃદયનો પ્રેમ આપો. એટલે તમારે પરમાત્મા પાસે માગવું નહીં પડે. તમે નહીં ધાર્યું હોય ને એટલું મારો નાથ દે. પણ આપણે કાંઈ કરવું નથી, માગવાની વાત પેલા આવે. અગરબત્તી 2 કરે ને માગે કેટલું? અગરબત્તી ધન દેજે, સંપત્તિ દેજે, દીકરા દેજે. 2 અગરબત્તીમાં તમારી ઘેરે કોક 2 અગરબત્તી લઈને તમને અગરબત્તી કરે કે આ દે, આ દે, આ દે. દ્યો કે મુંડામ દ્યો? તે શરમ નથી થતી? એક દીવો કરીને 2 અગરબત્તી કરીને એટલું બધું માગવા માંડ્યા ભગવાન પાસે. તમે જમા શું કર્યું છે? હા, શ્વાસા જમા કરો, તમારો માગવાનો હક છે. એના નામ ઉપર શ્વાસા જમા કરો, તમારો માગવાનો હક છે. માગી લ્યો, માગી લ્યો. બસ. તો તારામતીએ કીધું, પ્રભુ હારે ઋષિ નો કહેવાય કે તો શું કરશું? દક્ષિણા દીધા વિના પાણી પીવાય એમ નથી. કે મારી પાસે 3 રતન છે, જલ્દી લાવ. લાવ્યો એટલે હું તમે રોહિદાસ વેસાઈ જાય પણ દઈ દઈ. આ નર નારીના એક મતા. આપણી તારામતી કયો તો હારો સાનો કરી દે, ધરાર થોડુંક પાણી નાખે. તારામતી
ખોટું લગાડતા નહીં, ન નાખતા. બરાબર. એમાં કેમ ભક્તિ કરવી, કેમ કરવી? તારા દે રાણી તું હી જંપે, ગુરુ મળ્યા હતા. સત્યનામનો બોધ હતો. નામના ધ્યાનથી, નામના રટણથી એને એ દુઃખ નો લાગ્યું, એ દુઃખમાં પણ પરમ શાંતિ રહી. નામ છે ને, ભક્તિ છે ને ભાઈ, તમને દુઃખમાં પણ શાંતિ આપે. સંકટ સમયે પણ તમારા મનને વિહવળ ન થવા દે, એ ભક્તિ છે. એ ભક્તિ છે. ભક્તિનો એવો પ્રભાવ છે. બાકી જીવન સંગ્રામ છે, એમાં સુખ દુઃખ આવવાના આવવાના આવવાના. ભક્તિ સુખમાં સકી જવા ન દે અને દુઃખમાં રોવા ન દે. ભક્તિ સુખમાં ચકી જવા ન દે. ભાગવત વાંચો, રાજા મહારાજાઓએ ભક્તિ કરી શકી નથી ગયા. રાજનું સુખ મળ્યું તો એનું અભિમાન નહીં, એનો મોહ નહીં. રાજ કર્યું અને યોગેશ્વરો જેવા જીવન જીવ રાજા મહારાજાઓ જીવી ગયા. રાજ કર્યું તોય યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા. આ ભક્તિ છે. આપને થોડુંક સુખ મળે, તમને કહો અભિમાનનો પાર નહીં. પેલા ધગાવાલાને બોલાવતો જ બંધ થઈ જાય. હવે આપણે ક્યાં કોઈની જરૂર છે? આનું અભિમાન હોય. કુદરત આપે એમ નમ્રતા આવવી જોઈએ, નિર્મળતા આવવી જોઈએ, એનો ઉપકાર માનવો જોઈએ. સમય, સંપત્તિ અને શક્તિ. શક્તિ આ ત્રણનો જે સત્વ્યય કરે એ દેવ થાય અને દુર્વ્યય કરે રાક્ષસ થાય. સમય, જીવનકાળનો આપણો સમય, જેટલો સમય તમે સારા વિચારો કરી, સારું ચિંતન કરી, ઈશ્વર ભજન કરીને સમય વ્યતીત કરો, એ સમય તમારી હોનાની પળ કહેવાય. જે સમય તમારો ગામ ગપાટા મારવામાં, અલક મલકની નિંદા કરવામાં, ખરાબ કર્મ કરવામાં જે તમે સમય વ્યતીત કર્યો, એ તમારું કર્મ બંધાણું. એ સમયનો સદ્વ્યય નથી. સમયનો સત્વ્યય સમરણ કરો એ છે. સેવા કરો એ છે. સારા ચિંતવનો કરો એ સમયનો સત્વ્યય છે. એને સોનાની પળ કહેવાય. પછી સંપત્તિ. સંપત્તિ મળી સારી વાત છે. તો જે સંપત્તિનો સત્વ્યય કરે છે, સંપત્તિ દ્વારા સેવાનું કાર્ય કરો, એ સત્વ્યય છે. તમારી બેન દીકરી કોઈ ગરીબ હોય તો એને મદદ કરો. તમારો જાય ભાઈ કોઈ નબળો હોય તો એને મદદ કરો. તમારા આડોશ પાડોશમાં કોઈ દુઃખી હોય તો એને મદદ કરો. કેટલાય ગરીબ માણસો છે, બાળકોને ભણાવવા છે પણ ચોપડા લેવાની તેવડ નથી, ખબર પડે તો એને મદદ કરો. આ સંપત્તિનો સત્વ્યય છે. ધનની શુદ્ધિ દાનથી થાય છે, શરીરની શુદ્ધિ પાણીથી થાય છે, અને કુળની શુદ્ધિ નીતિ ધર્મથી થાય છે. આ કરો, નકરું પેટ ભરું થવાનું નથી. નહીં. સંપત્તિનો સત્વ્યય. પછી શક્તિ. શરીરની સારી શક્તિ છે તો શરીર દ્વારા સેવા કરો, પણ શરીર દ્વારા કોઈને દુઃખ ન પહોંચાડો. કોઈને દુઃખ ન પહોંચાડો. લાભુ દાદા એક વાણીમાં ગાયું કે ઘટો ઘટવાસી પ્રભુ બિરાજે, દેજોમાં કોઈને દુઃખ રે. આવ્યા ભલે તમે આવ્યા માનવ મંડપની માય રે, જોઈ જોઈને હાલજો.
ઘટઘટવાસી પ્રભુ બિરાજે, કોઈને દુઃખ ન દેતા. થાય તો કોઈને મદદ કરજો, પણ કોઈને આડરૂપ ન થતા, કોઈને આડરૂપ ન થતા. આ શક્તિનો સત્વ્યય છે. દુર્વ્યય નહીં, દુર્વ્યય નહીં. દુર્વ્યય કરે રાક્ષસ થાય, સત્વ્યય કરે એ દેવ થાય. તો એ દ્રષ્ટાંત મીરાબાઈ આપે છે કે એને સત્વ્યય કર્યો, હરિશ્ચંદ્રએ સત્વ્યય કર્યો. તારા દે રાણી તુહી તુહી જંપે, રોહિદાસ રૂંધાણા, દાન દઈને દાતાર વળિયા, હરિચંદ્ર આટે વેસાણા. કાશીનગરના ચોકમાં ચકવે પડ્યો પોકાર, હરિચંદ્ર વેશે તારા લોસના, પુત્ર સહિત રોહિદાસ ત્રણેય વેચાઈ ગયા. અને વિશ્વામિત્રને સોખા શબ્દોમાં હરિશ્ચંદ્રએ કીધું કે નાસદ જાવ તો મારો ગુરુ લાજે. વસન દઈને વળિયા વાટે, રાજા સતા રૂખીને ઘેર વેસાણા, બાનાના બિરદને માટે. દેખો હરિચંદ્ર સાયલા બજારે, સતવાદી સતને માટે. હવે આપણે તેટલી કસોટી નથી, એટલું સંકટ નથી, છતાં પણ ભક્તિભાવ જાગતો નથી. નથી જાગતો એનું કારણ એ છે કે ભાવરૂપી દીવો જલતો રહી, એમાં દિવેલ પૂરવાની આપણી કાળજી નથી. ભાવરૂપી દીવો જલતો રહે, એમાં દિવેલ પૂરવાની આપણી કાળજી નથી. સત્સંગ અને સેવા કરો એ દિવેલ છે. સેવા અને સત્સંગ રૂપી દિવેલ પુરાય તો તમારો ભાવરૂપી દીવો જલતો રહે. એટલે લહુ દાદાએ ઘણી વાર કીધું કે લાખ રૂપિયાની ખોટ જાતી હોય તો જાતિ કરીને સંતનો સમાગમ કરજો, દિવેલપુર લેજો, દિવેલપુર લેજો. આકાશમાંથી વાદળી વરસે એટલે મલિન પાણીની ગટરો નદીમાં જાય, નદીનું પાણી સમુદ્રમાં વયું જાય કે નહીં? મલિન ગટરો નદીમાં જાય, નદીનું પાણી સમુદ્રમાં જાય. એમ અનુભવી સંતોની જે અનુભવની વાદળી વરસે ને, એટલે આપણા મન ઇન્દ્રિયોના મલિન પ્રવાહ હોય એની જ્ઞાન ગંગામાં ભળીને બ્રહ્મ સાયરમાં ભળી જાય. બાપુ એ જ્ઞાન ગંગા છે, એ વાદળી છે. મલિન પ્રવાહને બ્રહ્મ સાયરમાં ભેળવી દે એ સંતોની જ્ઞાન ગંગા છે વાલા. હા, એ જ્ઞાન ગંગા છે. કઈ ખોટી બહુ નથી સત્સંગ કરવો, એ ખોટી બહુ નથી. જીવનનું કલ્યાણ એમાં રહેલું છે, ખોટી બહુ નથી. ખોટી બહુ તો ન કરવાનું કરમ કરો એ છે. આ ખોટી બહુ નથી. આ ખરસ ઈ ખરસ નથી, આ બધું જમા છે. આ બધું 5 પૈસા વાપરો ને જમા છે. સમજાતું હોય તો, સમજાતું હોય તો. બાકી કેટલાય ડોહીઓના ડોહાન ડાબલા દાટેલા પીડારિયા કાંઈ વધ્યું નહીં. ખબર આવી ગયા, એ ખાટી ગયા, મેળવવામાં રહ્યા એની માઠી. સરગાપરની શેરીએ તમે ગાંઠવાળો કોઈ દીઠો ગાંહડી બાંધીને જાતા કોઈને જોયું? રાજા રાવણ સત્રધારી, નોબતને નિશાના, ઘડી એક પલમાં લંકા પ્રજાળી અને દહ માથા હતા તોય સેદાણા. રાવણની કેટલી સાહેબી! 7 સમંદર શોકી કરે, પવન પાણી ભરે, વાહીદું કરે, 9 ગ્રહ જેને ઢોલીએ. તમારે એક માથું એને દો, તમારે 2 એને 20 આંખ, તમારે 2 હાથ એને 20 હાથ. લે હવે 9 ગ્રહ ઢોલીએ બાંધ્યા. આવડી સાહેબી, પણ ઈશ્વર ભજન વગર હું રહ્યું ઈ કયો જી.
રામના બાણથી રાવણ ઘવાઈ ગયો, છેલ્લા શ્વાસ લેતો હતો. એટલે લક્ષ્મણજીને રામે કીધું કે જાની ભાઈ, વિદ્વાન માણસ છે, એની પાસે બે વાતો હારી સમજતો આવી નહીં. કે પણ એની પાસે કે જાને તને શું વાંધો છે, અને હારી સમજણ ગમે ત્યાંથી મળે એ લઈ લેવાય, છોકરા પાસેથી મળે તો લઈ લેવાય. ભલે છોકરો નાનો હોય ને આપને એમ ક્યાંક બાપુજી શાળા ન કરો તો સમજી જવાય. છોકરો કે એને હારી સમજણ આપી લઈ લેવાય, પણ છોકરો કે મામું ન કરો, એમ ન હોય. હારી સમજણ બાળક પાસેથી મળે તો લઈ લેવાય. બરાબર જાને ભાઈ. એટલે લક્ષ્મણજી રાવણ છેલ્લા શ્વાસ લેતો તો ત્યાં પાસે જઈને મસ્તક પાસે ઉભા રહ્યા. એટલે રાવણ આમ ફરી ગયું, હમુય ન જોયું. એટલે લક્ષ્મણજી આવ્યા પાછા રામને કે ભાઈ કે હા, કે સિંદરી બળી ગઈ પણ વળ ન ગયો. હું ગયો તા મોઢું ફેરવી ગયો. કે તમે ક્યાં જઈને ઉભા રહ્યા હતા? કે એને માથા પાસે. કે એમ નહીં, આપણે જ્ઞાન જોવતું હોય ચરણે નમવું પડે, ચરણે નમવું પડે. તમે જ્ઞાન લેવા ગયા હતા, તમે જ્ઞાન લેવા ગયા હતા. તો ગુરુનું જ્ઞાન લેવા જાય એનું ગોઠણ દબાવવાનું ન હોય, શરણમાં બેહવાનું હોય. બરાબર ને? હા, એમ છે, મર્યાદા છે. તમારે પાણી ભરવું હોય તો નળ ઉપર ડોલ મેલાય કે હેઠી? ઉપર મેલો જ ન ભરાય, હેઠે મેલવી પડે ને. તે નૈમાને ન્યાજ સમજણની ડોલું ભરાણી છે. એટલે લક્ષ્મણજી પાછા ગયા અને રાવણને ચરણે નમસ્કાર કર્યા. તરત બોલ્યો કે આવ્યા લક્ષ્મણજી? કે હા, તમે વિદ્વાન છો, તમારી પાસે બે વાત સમજવા આવ્યો. કે બીજું સમજવાનું લક્ષ્મણજી હું કહું કે મારી બેન શૂર્પણખાએ મને કીધું કે દંડક્ય વનમાં બે રાજકુમારો બહુ સુંદર આટા મારે છે, એની સાથે સુંદર એટલી સુંદર સ્ત્રી છે કે જેની સુંદરતાનું વર્ણન ન થઈ શકે. એ સીતાજીના રૂપના વખાણ સાંભળીને મેં સીતાનું હરણ કરવાનું આયોજન ગોઠવ્યું અને સીતાજીને હું લાવ્યો. વેદની મર્યાદા લોપી અનીતિ કરી. તો અત્યારે મારી વાહે કોઈ દીવો કરે એવું ન રહ્યું. મારી એક ઈચ્છા હતી કે સમુદ્રનું પાણી મીઠું કરવું. એ મેં જો કર્યું હોત તો મારી જગતમાં નામના રહી જાત. અને ખોટું કામ કરવામાં તરત આયોજન ગોઠવ્યું એટલે કોઈ દીવો કરે એવું ન રહ્યું. એટલે સારું કામ કરવાનો વિચાર આવે લક્ષ્મણજી, એમાં વિલંબ ન કરવો, અને નબળું કામ કરવાનો વિચાર આવે એ તરત ન કરવું. આ મારો આદેશ છે, આ મારી શિખામણ છે. સારું કામ કરવાનો વિચાર આવે ને તરત કરી લેવું, અને નબળો વિચાર આવે કે મારે ઓનું ખરાબ કરવું, કે હવે આજ નહીં બે દી પછી જાય તો આ વિચાર બદલી જાય ને અટકી જવાય તો અટકી જવાય. તો રાવણ આટલો સદાધારી હતો, છતાં અનીતિ કરી તો એનો નાશ થયો. અને એક ખૂણામાં બેહીને વિભીક્ષણે એની ભક્તિ કરી તો લંકાનું રાજય મળ્યું અને ભગવાનનો પરમ ભક્ત થયો. મીરાબાઈ કહે છે, રાણા જોતો ખરા હું અભિમાન કરે છે. રાજા રાવણ સદ્રધારી નોબતને નિશાના, ઘડી એક પનમાં લંકા પ્રજાળીને દહ માથા હતા તોય. તો એક માથાવાળાને હું બળ કરું, શું બળ કરું? તું હી રામ ભજી લે, રાણા ગાઈ લે ને ગોવિંદના ગાણા. પાંડવો પરમેશ્વરને ભજતા, કૌરવ ખૂબ કુટાણા. કૌરવોએ પાંડવોને દુઃખ દીધું તો હું રહ્યું, શું રહ્યું? 1000 ગાયું હોય, 1000 ગાયું, એમાં વાસડો એની માન ગોતી લે કે નહીં? ગોતી લે ને.
એમ વાત એક યાદ રાખજો, તમારું કર્મ તમને ગમે એ જન્મમાં ગોતી લે. તમારું કર્મ તમને ગમે એ જન્મમાં ગોતી લે. માટે 100 વાર વિચાર કરીને ખરાબ કર્મ કરવું ન કરે. આ વાસડો માન ગોતી લે ને એમ કર્મ તમને ગમે એ જન્મમાં ગોતી લે, ગમે ત્યાં ગોતી લે. પછી આપણે પસ્તાવો કરીએ, અરે મેં કોઈનું ખરાબ નથી કર્યું, 98 હું ખોટું આયલો નથી. આ ક્યાંથી આવ્યું કે ઓલો વાસડો સૂટ્યો 5 જન્મ પહેલાનો, 5 જન્મ પહેલાનો વાસડો સૂટ્યો આવ્યું. કર્યા કર્મ ભોગવવા પડે, નકર સદધર્મને રસ્તે હાલતો તો કોણ ભાઈ? કોણ હાલતો હતો? ભોગવવું પડે. ખોટું કરતા 100 વાર વિચાર કરવો. નીતિથી તમને કરોડ રૂપિયા કમાવાની છૂટ છે, અનીતિથી 1 રૂપિયો કમાવાની છૂટ નથી. 100 વાર વિચાર કરવાનો. કરા વાસડો ગોતી લે હે ગમે એ જન્મે. હા, ગોતી લે, એમાં હાલે જ નહીં કઈ. એ તો આઈની ફાઇલો ખોવાઈ જાય, અહીંયા ખોવાતી નથી બાપુ. ના ના, આઈના કોમ્પ્યુટરમાં વાયરસ આવે, અહીંયા વાયરસ નથી આવતો બાપુ. હા, અહીંયા પાવર જાય નહીં, કાંઈ નમળે. અહીંયા કોઈ એક હિસાબના એક આંકડામાં ફેર જ ન આવે. 50 જન્મ પછી પણ તમારું નીકળે. હા, 50 જન્મ પછી નીકળે. અટળ કર્મનો કાયદો છે, અટળ કાયદો છે. બહુ વિચાર કરવા જેવું છે. નકરી સ્વાર્થની ગાંઠું વાળવાનું નથી. પરમાર્થ શીખવો, પરમ અર્થને સાધવો, એને માટે મનુષ્ય અવતાર છે. તો જો પાંડવો પરમેશ્વર ભજતા તો શું થયું કે ધર્મરાજા પોતે તો તર્યા, પરિવારને તો તાર્યું, અને 9 કરોડને તાર્યા. ઈશ્વર ભક્તિનો પ્રભાવ જોવો. તર્યા અને 9 કરોડને તાર્યા. કેટલા સુંદર દ્રષ્ટાંત આપીને મીરા રાણાને સમજાવે છે કે રાણા કાંઈક સમજ. રાણા હવે ઈ રાણો તો વયો ગયો ને મીરા વહી ગયા. હવે આપણે રાણાને સમજવાનું છે, આપણા રાણાને સમજાવવાનું છે, આપણા મનને સમજાવવાનું, આપણા મન માટે બોધ છે. પાંડવો પરમેશ્વર ભજતા, કૌરવ નો હિમજાતો ખૂબ કુટાણા. કહે મીરાબાઈ પ્રભુને ભજ્યા વિના નર ફરે છે નિમાણા. ઈશ્વર ભજન વિના નર નિમાણો થઈને ફરે છે. અર્થ વિનાનું જીવન જીવે છે, શુષ્ક જીવન જીવે છે. કોઈ વિચારની કઈ શુદ્ધિ નથી. કલ્પનામય જીવન જીવે છે. કલ્પનામાંથી ઘણીવાર મુક્ત થતો નથી. માટે આ સમજણ આપી અને ઈશ્વર ભજનનો માર્ગ દેખાડનાર સંતોષે તો હવે ઈશ્વર ભજન કેમ કરવું એનો કેવો પ્રતાપ છે એ પણ સંતો કહે છે. રટી લે મન રામ નામ રણુકારા, રામ નામ રણુકારા, ભજી લે મન રામ નામ રણુકારા. ઓહંગ સોહમના જાપ જપી લે, રાગ મુઠે ઓમકારા. ઓહંગ સોહમના જાપ જપી લે,
રાગ ઉઠે ઓમકારા, રાગ ઉઠે ઓમકારા. पास को मार तेरे आसन आवे, अखंड धून एक तारा, रटीले मन राम नाम रणकारा. पास को मार तो आसन आवे, अखंड धून एक तारा, रटीले मन राम नाम रणकारा. राम नाम रणकारा, भजिले मन राम नाम रणकारा. नारद शारद शिव सनकादिक, निश दिन नाम उचारा. नारद शारद शिव सनकादिक, निश दिन नाम उचारा. ए निश दिन नाम उचारा. खबर विना खाली क्यों खोवे, खबर विना खाली क्यों खोवे, एक विष से हजारा, रटीले मन राम नाम रणकारा, भजिले मन राम नाम रणकारा. खबर विना खाली क्यों खोवे, एक विष से हजारा, रटीले मन राम नाम रणकारा. राम नाम रणकारा, भजिले मन राम नाम रणकारा. जप तप तीरथ योग साधना, ओ सब नाम आधारा. ए ओ सब नाम आधारा. जप तप तीरथ ने योग साधना, ओ सब नाम आधारा. ए ओ सब नाम आधारा. गुरु गम लईने गोती लेजो, गुरु गम लईने गोती लेजो, वेद पुराण पोकारा, रटीले मन राम नाम रणकारा. गुरु गम लईने भाई गोती लेजो, वेद पुराण पोकारा, रटीले मन राम नाम रणकारा. राम नाम रणकारा,
ભજી લે મન રામ નામ રણકારા. ડગમગ દોર ડગે ન દિલના ઓ પદ અપરંપારા. ડગમગ દોર ડગે નહીં દિલના ઓહી પદ અપરંપારા. ગુરુ ચરણ માં માધવ બોલ્યા, ગુરુ ચરણ માં માધવ બોલ્યા. દિલ વિષ દેખ્યા દીદારા, રટી લે મન રામ નામ રણકારા. રામ નામ રણુકારા ભજી લે મન રામ નામ રણુકારા. રામ નામ રણુકારા. જે રામ રણુકાર રૂપે તારા ઘટમાં ગાજી રહ્યા છે એને ભજી લે. એક રામ ઘટ ઘટ બોલે, એક રામ દશરથ ઘર ડોલે, એક રામ કા सकल पसारा, एक राम है सबसे न्यारा. कौन राम घटो घट बोले, कौन राम दशरथ घर डोले, कौन राम का सकल पसारा, कौन राम है सबसे न्यारा. કે શબ્દ સ્વરૂપે ઘટો ઘટમાં બોલે. શબ્દ બ્રહ્મ રૂપે રામ ઘટો ઘટમાં બોલી રહ્યા છે. આ અનુભવ કરીને સંતોએ ગાયું, બોલવા વાળો બીજો નથી, સે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન આંધળો ઘટમાં બોલે છે અને પડતો મેલીને બીજે જઈને ગોતે. એક રામ શબ્દ રૂપે ઘટો ઘટ બોલે, કાયા માયા રૂપી દશરથ ઘીરે ડોલે. દેહધારી રામ દશરથ ને ઘેર પ્રાગટ્ય લીધું. तीसरा राम का सकल पसारा, चैतन ब्रह्म शुद्धात्म स्वरूप परमात्मा. अणु ये अणु અને પરમાણુ એ પરમાણુની અંદર અખિલ વિશ્વમાં વ્યાપકપણે રહેલા છે. એક સોય ભાર એવી જગ્યા ખાલી નથી અનંત બ્રહ્માંડોમાં કે જ્યાં મારા નાથનું અસ્તિત્વ ન હોય. સર્વવ્યાપક. અને એમાં એમ કીધું સોથારામ સબસે ન્યારા. ઈ ક્યાં કે રણુકાર રૂપે ગાજી રહ્યા છે. જે તમારા ગઢમાં રણુકાર રૂપે ગાજી રહ્યા છે, જેનો ધ્વનિ ઉઠી રહ્યો છે. ભજી લે મન રામ નામ રણુકારા. જે નામમાંથી રણકાર ઉઠી રહ્યો છે. તમને મનાતું હોય કે ન મનાતું હોય, તમે જેટલા શબ્દો બોલો ને એ રામ બોલે છે. શબ્દ રામમાંથી જ, રામ શબ્દ બ્રહ્મમાંથી જ આ શબ્દની બધી શિરવાણી નીકળે છે. નકર કેમ બોલાય? કેમ બોલાય? આપણે કોઈ દી વિચાર કર્યો શબ્દ કેમ ઘડાય છે? એક સેમ્પલ બનાવતા કેટલી વાર લાગે? આ શબ્દના સેમ્પલ પરવારા બની જાય, કઈ વિચાર નથી આવતો. ઓટોમેટિક કારખાનો. તમારે જે બોલવું હોય, અને તમારે કોઈને વાલ કરવો હોય તેવા શબ્દો નીકળે, અને બાંધવું હોય તેવા નીકળે. ગજબ કર્યો. ક્યુ સોફ્ટવેર ખુલી જાય શબ્દ. ખૂબી નથી, ખૂબી નથી. વાલ કરો તો એવો મોઢાનો શેરો થાય. ગજબ છે હો. કોઈ દે આપણે વિચાર્યું નહીં. પછી આમાંથી રામ નીકળાઈ જાય, પછી હજ્યોનું કતરાઈ જતી થાય કાંઈ. તો જે રામ રણુકાર રૂપે ગાજી રહ્યા છે,
આપણા પ્રાણમાં એ ઓહંગ અને સોહમના જાપ જપી લે. આ રામનું અખંડ સ્વરૂપ છે, અવિચળ સ્વરૂપ છે. આ તમારો વર્તમાનનો રામ છે. તમારો આત્મા વર્તમાનનો રામ છે. ઓહંગ અને સોહમના જાપ જપી લે. આ જે શબ્દો છે એ કોઈ સંતોનું ઘડતર નથી, કોઈ વ્યાકરણના નથી. આ શબ્દ તમારા પ્રાણમાં એની મેળાએ ગાજે છે. વેદ જેની ઘોષણા કરે છે, સોહમસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ તત્વમસી. વેદ એમ કહે છે કે આ શબ્દો તમારા પ્રાણમાં ઉઠી રહ્યા છે. આને સનાતન ધર્મ કહેવાય બાબુ, આને સનાતન ધર્મ કહેવાય. કોઈનો ઠરાવ નથી, નહીં, કોઈનો ઠરાવ નથી. મૂળદાસ માહિતમાં એ ગાયું કે સોહમ સોહમ જપો મૈયા શંકરે શબ્દ સુનાયો હે, જપો જંપા જપો ગાયત્રી જેનાથી જન્મ મરણ ભય ટાળ્યો હે. આ નામનું રટણ કરી લે. ઓહંગ સોહમના જાપ જપી લે. રાગ ઉઠે ઓમકારા, જેમાંથી ઓમકારનો ધ્વનિ ઉઠી રહ્યો છે. પ્રણવ નાદ ગાજી રહ્યો છે. મૂલાધારથી બ્રહ્મરંધ્ર સુધી જેનો તંતુ ગાજી રહ્યો છે. ઈ જાપ જપી લે. રાગ ઉઠે ઓમકારા, 5 કોમાર. આ ભક્તિ કરવામાં, આ ભજન કરવામાં, આ માળા ફેરવવામાં 5 તને આડ રૂપ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ 5 વિષય છે એ તને ભક્તિ નથી કરવા દેતા, એને મારવાના છે. આ આપણા શત્રુ છે. આપણા સતારે એક વાણીમાં ગાયું ને, સત્ય સમઝેર લઈને મારજો આ 5-25ની ટોળી. એટલે ભક્તિ કરવામાં કોઈને મારવાની વાત આવે કે તારવાની આવે? અને આ મારવાનું કે, આ મારવાનું કે. પણ આ 5 વિષય, 25 પ્રકૃતિ, એનો સંહાર કરવો છે. અને એનું સંહાર કરવા માટેનું બીજું હથિયાર કોઈ બજારમાં મળતું નથી. મળે? રાજકોટમાં કોઈ એવો શોરૂમ છે કે તમારી 5 વિષયને મારવાનું હથિયાર મળે? એટલા બધા લોઢાન કારખાના ક્યાંય નહીં, ક્યાંય નહીં. સીએનજી નથી બનતું, નહીં. આ હથિયાર તો ગુરુના ઘરમાં પડ્યું છે. સત્ય સમશેર લઈને મારજો 5-25ની ટોળી. સત્ય નામની સમશેરથી આનો સંહાર થાય છે. આનો સંહાર થાય છે. લાભુ દાદાએ ગાયું, સત્ય નામની સમશેર લઈને વાસના બધી મારેલ છે, જેને ગુરુ મળી ગયા એને લહેર છે. આ 5ને મારો તો તમારે આંસ નો આવે, તો તમને કોઈ અટકણ નથી. વાંધો તો 5 વિષયનો છે ને, હે? 5 વિષયનો છે. જોવાની આસક્તિ છે, અહીંયા વાંધો છે ને. કે છોકરો દવા પી ગયો, હું કામે કે બાપે ફિલ્મ જોવાનો જ આવે દીધો. આ એક રૂપ વિષય નડ્યો કે ન નડ્યો? આ શત્રુ કહેવાય કે ન કહેવાય? મારી નાખ્યો લ્યો. આ શત્રુ કેવો કહેવાય? રૂપ વિષયનો કહેવાય. આ 5 કોમાર તો તારે આંસ ન આવે અને અખંડ ધૂન લાગે. 5 વિષયની આસક્તિ છૂટી જાય તો અખંડ ધૂન લાગે. તો એ આસક્તિ છોડવાને માટે બીજું કાંઈ કરવાનું નથી. બીજું કાંઈ કરવાનું નથી. એને માટે કેવળ નામનું રટણ કરી
એટલે એની મેળાએ જ પંચ વિષયની આસક્તિ છૂટી જાય. એની મેળાએ જ પંચ વિષયની આસક્તિ છૂટી જાય. ચાર અંતસ્કરણ ઇન્દ્રિયો સહિત નામની અંદર લય થાય અને આત્મનિવેદન નામની નવમી ભક્તિ કહેવામાં આવે છે. ચાર અંતસ્કરણ, નવ ઇન્દ્રિયો, એનો લય નામની અંદર થઈ જાય એ આત્મનિવેદન નામની નવમી ભક્તિ કહેવામાં આવે છે. તો ચાર અંતસ્કરણ ઇન્દ્રિયોનો લય નામ ભજન વિના નહીં થાય. નામ ભજનથી આનો લય થઈ ગયો એટલે મોક્ષ પ્રતીતિ. ચિત્ત સલાયમાન થયું એટલે સંસાર, અને ચિત્ત નિષ્ફળ બન્યું, બ્રહ્મય બન્યું એટલે મોક્ષ. ચિત્ત સલાયમાન થયું એટલે સંસાર ઊભો થયો, અને ચિત્ત નામની અંદર સ્થિર થયું એટલે મોક્ષ. ચિત્તને નામમાં સ્થિર કરવાનો વિજ્ઞાન સદગુરુએ બતાવ્યું છે. આ વિજ્ઞાનથી ચિત્ત જો નામમાં સ્થિર થઈ જાય તો મોક્ષ પ્રતીતિ છે. 5 કોમાર આંસ નહીં આવે, અખંડ ધૂન લાગે, એક તારા રટી લે મન રામ. ભજન અખંડ છે, ભક્તિ અખંડ છે. હવારમાં કલાકવાર કર્યો એમ નથી, 2 દી કર્યો એમ નથી, 5 દી કર્યો એમ નથી, જીવન પર્યંતની છે. આપણે લગ્ન ગ્રંથિમાં જોડાઈ 1-2 દી આયરે રહેવા માટે જિંદગી આખી, જિંદગી આખી ભેળું રહેવાને માટે લગ્ન ગ્રંથિમાં જોડાઈ છે કે 1-2 દી. એમ સદગુરુની આયરે બ્રહ્મ સંબંધ બાંધીને જન્મ જન્મ આયરે રહેવું છે. ઘડી 2 ઘડીની ભક્તિ નથી, ઘડી 2 ઘડીની ભક્તિ નથી. જીવન પર્યંત નહીં, જન્મો જન્મ સાથે રહેવું છે. અખંડ ભક્તિ, અખંડ ધૂન લાગે, એક તારા રટી લે મન રામ નામ રણુકારા. નારદ, શારદ, શિવ, સનકાદિક નિષદિન નામ ઉચારા. આ અવતારવાદ પહેલાના દેવતાઓ છે. જેથી ભગવાનના અવતાર નહોતા થયા એ પહેલાના આ દેવતાઓ, ઈ કેને ભજતા છે? ઈ કેને ભજતા છે? કે એ અખંડ રામને, જે રકાર બ્રહ્મ રામ છે, મકાર માયા જાણવી, 2 અક્ષર 14 લોકને તોડે, ભરત મોડ રવિ અનુભવે, કે રામ રણુકાર ઘટો ઘટ બોલે. આદિ દેવતાઓ અવતારવાદ પેલાના એ આ નામનું રટણ કરતા હતા. નારદ, શારદ, શિવ, સનકાદિકો નિષદિન આ નામને ઉચારા, ખબર વિના ખાલી ક્યું ખોતા, 21 સસ્સે હજારા. આ સમજણ વિના તારા જીવનના 21,000 અને 600 શ્વાસાને શું ખોઈ નાખજો, શું ખોઈ નાખજો. ભજી લે મન રામ નામ રણુકારા. પણ આપણે જાણ નથી, એટલે જીવનના શ્વાસાઓને ખોઈ નાખીએ છીએ. એની ખોટની આપણને ખબર નથી કે જિંદગીમાં કેટલા શ્વાસાની ખોટ કાઢી, એનો આપણને વિચાર નથી. વિચાર કરવા જેવો છે, સમજવા જેવું છે. ગુલતામીમાં ફરવા જેવું નથી. આ બધું ઘડીકનું છે વાલા. આને કાંઈ હકેલાઈ જતા વાર ન લાગે, આને કાંઈ હકેલાઈ જતા વાર લાગે એવું છે. ઘડી 2 ઘડીની બધી મજા છે, બાકી ઘડી 2 ઘડીના સુખને માટે અનંત સુખને, શાશ્વત સુખને માણસ ખોઈ નાખે છે. આ જ્ઞાન છે, આ જ્ઞાન લેવાને માટે સમજવા જેવું. આ તો બધું સપનાના સુખ જેવું સુખ છે. સપનામાં તમને લાખ રૂપિયા મળ્યા, રાજી થયા. સપનામાં વાઘ વાહે દોડ્યો, દુખી થયા. લાખ રૂપિયા મળ્યા એ સત્ય નથી, બરાબર? વાઘ વાહે થયો એ સત્ય નથી, પણ સપનું જોવા વાળો સત્ય છે. સપનું
જોવાવાળો સત્ય. પણ ઊંઘે એને સપના આવે છે, જાગે એને નથી આવતું. બરાબર? ઊંઘે એને સપના આવે છે, જાગે એને ન આવે. તો કેટલાય જન્મોથી અજ્ઞાન રૂપી નિંદ્રાની અંદર આ જીવ સૂતો સૂતો કેટલાય સપના સેવી રહ્યો છે. આ મહાનિંદ્રામાંથી જગાડી અને સપનવત જીવનને મટાડી દેનાર કોઈ હોય ને તો વાલા ગુરુ છે. ગુરુ છે. સપન અવસ્થાને મટાડી દે, અજ્ઞાન અવસ્થાને મટાડી દે અને જાગૃતિમાં લાવી દે છે. ને જાગૃતિમાં આવી ગયા એને સુખ દુઃખના દાવ મટી ગયા. એટલે ગાયું કે હવે અરગ શોખની નાવે હેડકી વ્યાપે નહીં કામ ને ક્રોધ. ગંગા સતી એમ બોલ્યા, ભાંગી ગઈ મારા દિલની ભ્રાંત. હવે મેરું ડગે તોય મારું મન ન ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણશે નહીં આશે હરિજનના પ્રમાણ. આ જાગી ગયા એની વાતો છે. જાગી ગયા એની વાતો છે. સપનું મટી ગયું. अरे कातम अमर रहूंगा, काल से नहीं डरूंगा, मैं सदगुरु का भजन करूंगा. जागी गया एनी वातो छे. जगाड़नार गुरु छे. आप मेळा ए जगाय एवुं नथी. कोई जाग्युं नथी. पृथ्वीना आरंभकाळथी अटाण सुधी गुरु कृपा विना कोई जाग्युं नथी. जे जाग्या एनी कृपा ए जाग्या छे. पण ભક્તિની અંદર પાખંડ વધે ને એટલે સંતમાં અને સાચા સદગુરુની અંદર માણાને શંકા થાય છે. પણ બધી ખોટું ન હોય, પારખ આપણે થવું જોઈએ. બરાબર? બે પાંચ પાખંડી હોય એટલે આખી દુનિયા પાખંડી ન હોય તો પારખ આપણે બનવું પડે. તમારે બજારમાં વસ્તુ લેવા જાવી હોય તો તમારે પારખ બનવું પડે, ન છેતરાવું હોય. બાકી બજાર છે અહીંયા તો નકલી વસ્તુ વેચાય ને સારી વેચાય તો જેનો ધંધો ભાઈ. તમારે કઈ વસ્તુ લેવી તમે જોવો ને. પાખંડના ગાણા ગાવા કરતા પારખ બનો ને. પાખંડના ગાણા ગાવા કરતા પારખ બનો ને તો નહીં છેતરાવ. પાખંડના ગાણા ગાઈએ શું આરો આવવાનો? એ બધાય પાખંડી જ હોય. સાસા સંતો હું જગતમાં ન હોય. દીવો લઈને ગોતવા પડે બાપુ, તઈ જડે. દીવો લઈને ગોતીને તઈ સાસા સંતો જડે, એમને નથી જડી જતું. અનુભવ જોઈએ, પારખ દ્રષ્ટિ જોઈએ. પાખંડના ગાણા શું ગાવાના હોય? પારખ બની જવાય તો ન છેતરાય. બાકી ગુરુ એ તો ગુરુ જ છે વાલા. હા, તરણ તારણ આદિ અનાદિથી હરિગુરુ સંત છે. પણ પારખ આપણામાં જોઈ. પેલી વાત ઈ આવે કે ન આવે. બસ જપ તપ તીરથ યોગ સાધના ઓ સબ નામ આધારા. જપ કયો, તપ કયો, તીર્થ કયો, બધાય શુભ કર્મ કરતા નામનું ફળ મોટું છે. શ્રીમદ ભાગવત માતમ અધ્યાય 2 વ્યાસ મુનિ એમ કહે છે કે કળિયુગની અંદર જે જીવો ભક્તિવાળા થાહે એ પાપી છે તોય નિર્ભય થઈ ભગવાનના ધામમાં જાહે. જેના ચિત્તની અંદર પ્રેમ સ્વરૂપ ભક્તિ વાસ કરે છે એ સપનામાં યમને જોતા નથી. શ્રી હરિ તપસ્યાથી, વેદોથી, કર્મથી પ્રસન્ન થતા નથી. શ્રી હરિ ભક્તિથી પ્રસન્ન થાય છે. ભાગવત માતમ અધ્યાય 2 વાંચી લેજો. માધવ ભગતની વાત હાવ હાચી ભાગવતના મત ઉપર કહે છે. જપ તપ તીરથ યોગ સાધના ઓ સબ નામ આધારા. ગુરુગમ હોય તો ગોતી લેજો જેને વેદ પુરાણ પોકારા. જો ગુરુગમ હોય તો આ ગોત કરી લ્યો, ખોજી લ્યો. જેના વેદ પુરાણ ગુણ ગાય છે એ નામ તમારામાં ગાજી રહ્યું છે. ગુરુએ દ્રષ્ટિ આપી છે તો ખોજ કરી લ્યો, ખોજ કરી લ્યો. વેદ પુરાણ પોકારા રટી લે મન, રામ નામ રણુકારા. ડગમગ દૌર ડગે ન દિલ કા ઓહી પદ પરંપારા.
ગુરુચરણમાં માધવ બોલ્યા જેના મેં દિલ બીસ દેખ્યા દીદારા. જો નામમાં મન નિષ્ફળ બને તો ડગમગ કોઈ દી થવા પાણું નહીં. તારખંડ સંધાઈ જાય. ઈ પદ અપરંપાર છે કે ઈ પદ ઉપર પહોંચ્યા પછી ચલાયમાન થવાનો કોઈ સંભવ નથી. પદભ્રષ્ટ થવાનો સંભવ નથી. પડવા આથડવાનો સંભવ નથી. કારણ કે અડગ પદ છે. ડગમગ દોર ડગે ન દિલ કા ઓહી પદ અપરંપારા. ગુરુચરણમાં માધવ બોલ્યા મારા ગુરુની દયાથી દિલ બીસ દેખ્યા દીદારા. ઘટ મંદિરમાં એનું દર્શન કરી લીધું અને જીવન મારું ધન્ય બની ગયું. માટે હરિગુરુ સંતની વાતને પકડી લેવાની છે અને એ વાતમાં જે સમજી ગયા એ રાખ અનુભવની વાત સમજાઈ ગઈ એનો બેડો પાર છે. ગુરુની વાતમાં લોભાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. સંસારના ઘાટમાં અવળી અટવાણી. સંસારના ઘાટમાં અવળી અટવાણી. મારા ગુરુએ આવીને છોડાવી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. મારા ગુરુની વાતમાં લોભાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. વ્રેહયગની તપે બહુ તનમાં. વ્રેહયગની તપે બહુ તનમાં. મને શાન કરીને બોલાવી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. મને ગુરુની વાતમાં લોભાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. નામ નિશાન મને નક્કી બતાવી. નામ નિશાન મતી નક્કી બતાવી. અમૂલખ વાત સમજાવી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. જાણી રે મર મને ભરમ રે ભાંગ
ભાગ્યો જાણી મર્મને ભર્મ મારો ભાગ્યો ગુરુ દર્શન ને પામી સખીરી હું તો ગુરુની વાત માલો ભાણી ગુરુની વાત માલો ભાણી સખીરી હું તો ગુરુની વાત માલો ભાણી દાસ જંતી ગુરુની કૃપાને દાસ જંતી ગુરુની કૃપાને અધિક અધિક વખાણી સખીરી હું તો ગુરુની વાત માલો ભાણી ગુરુની વાત માલો ભાણી સખીરી હું તો ગુરુની વાત માલો ભાણી ગુરુની વાત માલો ભાણી સદગુરુ દેવ